નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો ઠેર ઠેર મનસુખ માંડવિયાનું સ્વાગત કરાયું હતું. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો દ્વારા એડી ચોટીનું જોર પ્રચારમાં લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી 7 તારીખે ચૂંટણી યોજવાની હોય ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ધોરાજીમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શો શહેરના બાવલા ચોકથી ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં મનસુખ માંડવિયા ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ધોરાજીમાં ભાજપના રોડ શોમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરાજીમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શોમાં ટીવી કલાકાર અવની મોદી પણ પ્રચારમાં જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે મોદી સાહેબના વિકાસમાં આપણે સૌએ જોડાવવું જોઈએ. મનસુખ માંડવિયાને જીત અપાવવી જોઈએ. પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી અને ગુજરાતની પ્રગતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી છે. આજે ધોરાજીની જનતાના આશીર્વાદ લેવા લોકોની વચ્ચે જય દેશના વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે ત્યારે પોરબંદર મત વિસ્તારમાં અદ્ભુત સહયોગ મળી રહ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી.